ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ મેર આજના આપણા ઇંગ્લિશના લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશની અંદર કેવાય પૂર્ણ ભવિષ્યકાળ છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો કે પૂર્ણ ભવિષ્યકાળ વિશે આપણે અભ્યાસ કરીએ એની પહેલા આપણે એના વિશે થોડીક ચર્ચા કરીએ. તો કે આપણે પૂર્ણ ભવિષ્યકાળ શેને કહેશું? તો કે પૂર્ણ ભવિષ્યકાળ એટલે શું? તો કે કોઈ પણ કર્તા છે, એ કર્તાએ ભવિષ્યની અંદર એની જે કોઈ ક્રિયા છે એટલે કે એનું કામ છે, એની જે પ્રક્રિયા છે, એ ભવિષ્યના સમયની અંદર કોઈના કોઈ સમયે ભવિષ્યનો જે આવનાર સમય છે એ આવનાર સમયની અંદર એને એનું જે કામ છે એ પૂરું કરી લીધું હોય છે. એને આપણે શું કહીશું? એને પૂર્ણ ભવિષ્યકાળ કહીએ. તો કે આ પૂર્ણ ભવિષ્યકાળ છે તો કે કોઈ પણ કરતા હોય એની અંદર એવું નથી કે માત્ર સ્ત્રી કે પુરુષ. સ્ત્રી હોઈ શકે, પુરુષ હોઈ શકે, કોઈ પ્રાણી હોઈ શકે, કોઈ પક્ષી હોઈ શકે છે. જે કાર્ય કરી શકે છે, જે સજીવ છે એ કાર્ય કરી શકે. તો કોઈ પણ કરતા હોય એ ભવિષ્યની અંદર પોતાનું કામ એ પૂરું કરી લીધું હોય, બસ એના વિશે આપણે ચર્ચા કરી હોય એને આપણે પૂર્ણ ભવિષ્યકાળ કહીએ છીએ. બસ એ જ સમજવાનું છે. તો જોઈએ પૂર્ણ ભવિષ્યકાળ. તો કે એને આપણે આગળના લેક્ચરની અંદર પણ વાત કરતા રહીએ છીએ અને અત્યારે પણ ચર્ચા કરીએ. શું? તો કે કોઈ પણ કાળ હોય એની સાથે કયો આર્ટિકલ લાગે? તો કે ધ આર્ટિકલ લાગે. અને આ જે પૂર્ણ શબ્દ છે એને આપણે ઇંગ્લિશની અંદર શું કહીએ છીએ? પરફેક્ટ કહીએ છીએ. પૂર્ણ શબ્દ છે એના માટે ઇંગ્લિશની અંદર કયો શબ્દ યુઝ થાય છે? પરફેક્ટ. અને આ ભવિષ્ય શબ્દ છે, માત્ર ભવિષ્ય. તો કે આ ભવિષ્ય શબ્દ છે એના માટે ફ્યુચર શબ્દનો એટલે કે ફ્યુચર સ્પેલિંગ છે એનો યુઝ કરીએ છીએ. અને જ્યારે આ કાળ છે એના માટે આપણે કયા શબ્દનો યુઝ કરીએ છીએ? ટેન્સ. એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ એટલે શું? તો કે ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ. ઉપયોગ તો કે વાત કરીએ કે કોઈ પણ કરતા છે અને ભવિષ્યની અંદર એનું કામ પૂરું કરી લીધું છે. તો ઉપયોગ શું છે? તો કે જે કરતા છે એને ભવિષ્યની અંદર એની કોઈ ક્રિયા કયો અથવા તો કામ કયો અથવા તો પ્રક્રિયા કયો, એ બધી વસ્તુ એક જ છે. એટલે ભવિષ્યની અંદર પોતાની ક્રિયા એ પૂરી કરી લીધી હશે એવું બતાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. ભાઈ સિંહ ગર્જના કરતો હોય તો હું એમ કહું ભાઈ સિંહે આવતીકાલ સાંજ સુધીમાં એની ગર્જના કરવાનું જે કામ છે પૂરું કરી લીધું છે. તો સિંહ ભાઈ કરતા કહેવાય. હું એમ કહું કે મેં આવતીકાલ સાંજ સુધીમાં મેં મારું હોમવર્ક પૂરું કરી લીધું હશે. તો કાલ સાંજ સુધીમાં મેં મારી જે ક્રિયા છે, મારું જે હોમવર્ક કરવાનું એ મેં પૂરું કરી લીધું છે. તો એને શું કહીએ? પૂર્ણ ભવિષ્યકાળ કહેવાય. ભાઈ સમજી લો, ભારતીય ટીમ છે ક્રિકેટ મેચ રમી રહી છે. ક્રિકેટ મેચ અત્યારે રમી રહી હોય તો ચાલુ વર્તમાન કાળ કહેવાય. પણ હું એમ કહું કે ભારતીય ક્રિકેટ ટીમ છે એને 2027 સુધીમાં વર્લ્ડ કપ જીતી લીધો હશે. તો હજુ 2027 તો આવનાર સમય છે અને આવનાર સમયને જ આપણે ભવિષ્યકાળ કહીએ છીએ. તો કે આ ભારતીય ટીમ છે, જે ઇન્ડિયન ટીમ છે, એને 2027 નો સમયગાળો આવશે ત્યાં સુધીમાં જો એને ભારતીય વર્લ્ડ કપ જીતી લીધો હોય એવી મારે વાત કરી હોય કે ભાઈ વર્લ્ડ કપ એને જીતી લીધો છે તો એનું કામ ભવિષ્યમાં પૂરું થઈ ગયું છે, તો એને પૂર્ણ ભવિષ્યકાળ કહીએ. જોઈએ થોડાક ઉદાહરણ જોઈએ. તો કે સમજો અમે આવતીકાલ સુધીમાં સ્ટોરી વાંચી લીધી છે. ભાઈ અમે આ એક અનુમાન કર્યું છે કે આવતીકાલે સાંજ થશે ત્યાં સુધીમાં અમે અમારી જે સ્ટોરી વાંચવાનું કામ છે એ પૂરું કરી લીધું છે. તો એને શું કહીશું? પૂર્ણ ભવિષ્યકાળ. બીજું, તેઓએ માર્ચના અંત સુધીમાં એસએસસી એક્ઝામ પાસ કરી લીધી છે. ભાઈ તેઓ સમજી લો માર્ચ મહિનો આવે એટલે કે એસએસસી ની એક્ઝામ આવતી હોય, ધોરણ 10 ની એક્ઝામ. તો ભાઈ આ વિદ્યાર્થીઓ છે તેઓ, હું કોઈ ત્રીજા વ્યક્તિઓની વાત કરું છું જે ત્રીજા પુરુષની અંદર આવે, બહુવચનની અંદર. તો કે તેઓ છે એને માર્ચ મહિનાના અંત સુધીમાં જે એસએસસી ની જે એક્ઝામ છે એ પૂરી કરી એટલે પાસ કરી લીધી છે. તો એમનું કામ પૂરું થઈ ગયું છે ભવિષ્યની અંદર, એમની ક્રિયા પૂરી થઈ ગઈ છે. તો એને આપણે શું કહીશું? પૂર્ણ ભવિષ્યકાળ. બીજું, ભારતીય ટીમ 2027 ના અંત સુધીમાં વર્લ્ડ કપ છે એ જીતી લીધો છે. એટલે કે ભારતીય ટીમ છે, આ ભારતીય ટીમે 2027 નો સમયગાળો આવે ત્યાં સુધીમાં વર્લ્ડ કપ જીતી લીધો હોય છે. તો એમનું કામ પૂરું ભવિષ્યની અંદર થઈ ગયું છે. તો એને પૂર્ણ ભવિષ્યકાળ કહીશું. હવે વાક્ય રચના જો, તો કે વાક્ય રચના એક હકાર, નકાર અને પ્રશ્નાર્થ. તો કે હકાર છે એની અંદર સૌથી પહેલા કર્તા. આ અવારનવાર હું તમને કહું છું કે ભાઈ વાક્ય રચના છે એની અંદર કર્તા છે, આ કહેવાય કર્મ, અન્ય શબ્દ, સૂચક શબ્દ એ તો સેમ જ આવે છે. આ બધી વસ્તુ ગોખવાની ન હોય, આ વસ્તુ સેમ જ આવે છે. જે કઈ તમારો બદલાવ છે એ બદલાવ આટલી જે આ અંતર છે આટલી વસ્તુમાં જ તમારો બદલાવ થાય.
શું છે ભાઈ? તો કર્તા સૌથી પહેલા હકાર વાક્યની અંદર શું આવે? કર્તા. પછી તમે ભવિષ્યનું સૂચન કરો છો તો will અથવા તો shall શબ્દ આવે. પણ આગલા લેક્ચરની અંદર આપણે સાદો ભવિષ્યકાળ ભણ્યા, એની અંદર પણ આપણે મેં ચર્ચા કરેલી, વાત કરેલી કે will અને shall બંને શબ્દનો યુઝ થાય છે ભવિષ્ય માટે. પણ અત્યારે કહેવાય કે તમે માત્ર will શબ્દનો યુઝ કરો તો ચાલે. પહેલા તો એવું થતું હતું કે I અને we હોય, કર્તા જ્યારે I અને we હોય, કર્તા I અને we હોય તો એની સાથે શું યુઝ થતું હતું? shall. અને બાકીના કરતા હોય તો will યુઝ કરવાનું. પણ હું જેટલું બને એટલું ઈઝી કરવા માટે ટ્રાય કરું છું તો કે ભવિષ્યનો શબ્દ આ will છે. પહેલા કરતા અને ભવિષ્યનો શબ્દ કયો છે? will છે. હવે જ્યારે તે will છે તો તમારે પૂર્ણ ભવિષ્યકાળ શબ્દ, પૂર્ણ ભવિષ્યકાળ છે એનું સૂચન કરવું છે તો એના માટે have શબ્દ આવે. તો યાદ રાખો, જ્યારે પણ આ will અને આ have શબ્દ જોવા મળે એટલે પૂર્ણ ભવિષ્યકાળ જ હોય, એમાં બીજું કઈ ન આવે. જ્યારે પણ will સાથે have શબ્દ જોવા મળે એટલે પૂર્ણ ભવિષ્યકાળ જ હોય, બીજો કોઈ કાળ ના હોય. આપણે આગળ ભણી ગયા કે ભાઈ will હોય તો મેં તમને એવું કીધું will છે એની સાથે ક્રિયાપદ નું કયું રૂપ આવે? તો કે મૂળ ક્રિયાપદ આવે. તો તમને એમ થાય કે મૂળ ક્રિયાપદ ન આવે તો કે ના, ન આવે. શા માટે ન આવે? ભાઈ આ will છે ને એની વચ્ચે જો આ have આવીને બેહી ગયો, આ have વચ્ચે આવીને બેહી ગયો ને એટલે મૂળ રૂપ નો આવે. હવે આ will છે અને હવે આ જો v3 આવશે અપૂર્ણ ભવિષ્યકાળની અંદર, તો v3 શા માટે આવે? તો કે આ વચ્ચે have આવ્યું ને એટલા માટે. જો ખાલી આ will હોત અને આ have ન હોત ને તો આ v3 નો એટલે મૂળ રૂપ આવે. શા માટે? મેં તમને વાત કરેલી છે કે જ્યારે પણ will શબ્દ જોવા મળે તો અહીંયા મૂળ ક્રિયાપદ આવે. પણ આ will છે એની વચ્ચે કોઈ શબ્દ આવી જાય તો પાછું મૂળ રૂપ ન આવે. એટલે અહીંયા શું છે તો કે આ will છે એની સાથે આ have શબ્દ જોડાણો. તો કે have છે એટલે આગળના કાળ યાદ કરો, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ. મેં તમને એવું કીધેલું છે કે જ્યારે પણ તમને have, has અથવા તો had શબ્દ જોવા મળે ને તો એ ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે v3 જ આવે. કીધેલું છે તો એમ તો નથી કીધેલું. જો આ have છે તો have સાથે ત્રીજું રૂપ આવ્યું. જો અહીંયા મેં કીધેલું have સાથે ત્રીજું રૂપ. તો શું આ પૂર્ણ વર્તમાન કાળ છે? ના, પૂર્ણ વર્તમાન કાળ નથી, પૂર્ણ ભવિષ્ય કાળ જ છે. કેમ ખબર પડે? ભાઈ આ have છે એની સાથે પાછું જો will જોડાયેલું છે. will તો કે will અને have હોય એટલે પૂર્ણ ભવિષ્ય કાળ જ થાય. કયો કાળ થાય? પૂર્ણ ભવિષ્ય કાળ. અને will અને have એટલે પૂર્ણ ભવિષ્ય કાળ થાય. આ have આવ્યું એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. ચાલુ ભવિષ્યકાળ છે ને કહેવાય તો કે ભાઈ આ will ભવિષ્ય સૂચન છે તે એની સાથે જો be આવે તો એની સાથે ક્રિયાપદનું કયું રૂપ આવે? તો કે ing નું રૂપ આવે. કેમ કે will અને be આ be શબ્દ સાથે આવે તો ક્રિયાપદનું ing આવે, જેમ કે ચાલુ ભવિષ્યકાળ બતાવે છે. અને માત્ર will હોય એની સાથે be પણ ના જોડાવાનું હોય અને કહેવાય છે have પણ ના જોડાવાનું હોય. માત્ર will હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે. કેમ? એ સાદો ભવિષ્યકાળ સૂચવે. ભાઈ આ જે ભણીએ એની પહેલા આગળનું છે થોડું જો રિવિઝન કરો. આ વસ્તુ ગોખવાની ન હોય, સમજવાની. વાત છે શું? વાતમાં છે શું? મેં માત્ર એવું કીધું will હોય તો એની ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ખોટું નથી કીધું, વાત સાચી જ. પણ માની લો will ની વચ્ચે be સ્થાન લે, ભાઈ આ be સ્થાન લે તો હવે will અને be બે શબ્દ આવે તો એની સાથે ક્રિયાપદનું ing આવે, ચોથું રૂપ જ આવે. ભાઈ ing એટલે કયું? ચોથું રૂપ. એટલે કયો કાળ થયો? તો ચાલુ ભવિષ્યકાળ જ કહેવાય. પણ આ જે will છે, will એની સાથે એક have શબ્દ જોડાઈ જાય તો એ હવે પૂર્ણ ભવિષ્યકાળ તમારો થઈ ગયો. અને કીધેલું છે આગળ કે જ્યારે have કે has જોવા મળે તો v3 આવે એટલે કે ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. ન જોયું તો આગળ જોઈ લેજો. અહીંયા કર્તા પ્લસ will અને will સાથે have તો કે will સાથે have આવે એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ. અને આ કર્મ એ શબ્દ, સૂચક શબ્દ એ તો બધું સેમ જ રહે. હવે એ ગોખો બે કર તો કર્મ અન્ય શબ્દ સૂચક શબ્દ, કર્તા will have કર્મ અન્ય શબ્દ સૂચક શબ્દ, એટલે એ નો ગોખવાનો હોય. પહેલા એકમાં પાકું થઈ ગયું તો આવી હવે એકમાં આવે છે એમ જ આવે છે. આ ગોખવાની વસ્તુ છે. હવે જ્યારે તમારે નકાર કરવું છે વાક્ય તો કે જો કર્તા પછી will, વાત કરેલી છે આગળના લેક્ચરની અંદર કે જ્યારે પણ તમને કહેવાય તો કે તમારે વાક્યને નકાર કરવો હોય નકાર તો જે આ નોટ છે, નોટ એ કયા સ્થાને આવે? ત્રીજા સ્થાને આવે. નોટ ત્રીજું સ્થાન જ લે તો પણ મૂંઝાઈ નહીં જવાનું કે આ હેવ નું શું કરવું? હેવ વેચીને જ દેવાનું. આપણે હેવ છે શું કરવાનું? થોડુંક આગું ખાડ દેવાનું. નોટ ને ત્રીજા સ્થાને મૂકી દેવાનું. જો પેલા કરતા પછી will, ભાઈ હવે હકારમાં શું હતું? આ will પછી હેવ હતું તો આપણે નકાર કરવું છે તો નોટ ત્રીજા સ્થાને આવશે તો હેવ ને થોડુંક આગું મૂકી દો, ભલે એમ ખોટું નહીં લાગે હેવ ને. અને વચ્ચે શું કરવાનું? નોટ મૂકી દેવાનું. તો કે કરતા પ્લસ will પ્લસ નોટ. કેમ નોટ? તો કે વાક્ય નકાર કરવું. અને હવે તમારે પૂર્ણ ભવિષ્યકાળ બતાવો તો જો have શબ્દ આવશે
તો કે હા. અને હવે જો will અને have બંને શબ્દ બતાવીશ તો કે હા, એટલે પૂર્ણ ભવિષ્યકાળ થયો. કયો કાળ થાય? પૂર્ણ ભવિષ્યકાળ. અને જો અહીંયા have તમને બતાવીશ તો કે હા, તો have સાથે ક્રિયાપદનું કયું રૂપ આવે? ત્રીજું રૂપ. યાદ કરો આગળના કાળ, પૂર્ણ વર્તમાન કાળ. તો કે અહીંયા have આવ્યું એટલે ત્રીજું રૂપ, પછી આ કર્મ એને શબ્દ સૂચક શબ્દ ગોખવાનું ન હોય. વાક્યને પ્રશ્નાર્થ કરવું છે તો મેં તમને એવું કીધેલું છે જે બીજું છે પહેલા સ્થાને અને પહેલું છે બીજા સ્થાને. તો આની અંદર શું છે? તો જો આ will બીજા સ્થાને છે, આ એક અને આ બીજું બીજા સ્થાને છે, તો બીજું છે જો પહેલા સ્થાને અને પહેલું છે બીજા સ્થાને. તો નોટ નું શું કરવાનું? હવે ભાઈ વેચી દે ને, કાઢી નાખ ને નોટ. તો કે આ નોટ છે એની એવું કાંઈ જરૂર નથી. તો કે નોટ નીકળી ગયો. હવે તો કે આ હેવ છે ત્યાંથી આ બેક ટુ વાક્ય લખી ગયો. તો કે કઈક વાક્ય રચના આવી જાય તો કે પેલા will પ્લસ કર્તા અને હવે નોટ નીકળી ગયો એટલે have પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ સૂચક શબ્દ અને ક્વેશ્ચન માર્ક. હવે જો પછી અહીં will બતાવું તો કે હા, અહીંયા have બતાવું તો પછી ક્રિયાપદનું કયું રૂપ આવે? તો કે ત્રીજું રૂપ જ જો આવી છે તો કે હા. શું હતું આમાં? આગળ નોંધ એક આ કાર્ય અંદર એક જોવું પડશે આપણે કે કોઈ ક્રિયા છે ને ભવિષ્યની અંદર, ભવિષ્યના સમયની અંદર કોઈ આપણી ક્રિયા છે, આપણું કામ છે પૂરું થતું હોય છે. આપણે એવું કહેતા હોય કે આ સમય સુધીમાં મારું આ કામ પૂરું થઈ ગયું છે. તો એ સમય સુધીમાં એના માટે આપણે બાય શબ્દ છે બાય આ બાય છે એ શબ્દનો ઉપયોગ કરશું. ભાઈ બાય એટલે શું? તો કે એ સમય બતાવે છે કે આ સમય સુધીમાં. બાય એટલે કે સુધીમાં. જોઈએ તો કે નોંધ આ કાળની અંદર ભવિષ્યમાં કોઈ સમય સુધીમાં એટલે કે સમજી લો 2027 ની વાત કરું છું તો 2027 સુધીમાં, એપ્રિલના અંત સુધીમાં વાત કરું છું તો કે એપ્રિલના અંત સુધીમાં, 2025 સુધીમાં તો કે કહેવાય ને 2025 ના અંત સુધીમાં, તો કે કોઈ પણ સમય સુધીમાં એટલે ભવિષ્યના જે સમય વિશે આપણે વાત કરી છે એ સમય સુધીમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે એવી વાત કરવામાં આવે છે. આ ઉદાહરણમાં આપણે જોયું ને કે મેં કીધું કે આવતીકાલ સુધીમાં સ્ટોરી વાંચી લીધી છે. તો આ સુધીમાં છે ને, સુધીમાં એના માટે આપણે બાય શબ્દ મૂકીએ છીએ. પછી અહીંયા છે માર્ચના અંત સુધીમાં. તો આ જે સુધીમાં છે શું તમને બતાવે છે? સુધીમાં શું છે? તો કે આ સમય સુધીમાં. કયા સુધીમાં? તો કે માર્ચના અંત સુધીમાં. તો કે એન્ડ ઓફ માર્ચ. તો આ સુધીમાં છે ને એના માટે આપણે કયો શબ્દ યુઝ કરશું? બાય. પછી ભારતીય ટીમે 2027 ના અંત સુધીમાં જો અહીંયા પણ આવ્યું તો આ 27 નો અંત એ સમય બતાવે છે. તો એ સમય બતાવવા માટે આપણે બાય શબ્દનો ઉપયોગ કરીએ છીએ. જો શું કહે છે? એટલે કે સમયની પહેલા બાય જોવા મળે. જે તમારા આ સમય હોય એની પહેલા શું જોવા મળશે આપણને? તો કે આ જે સમય બતાવે છે માર્ચ નો અંત, તો એની પહેલા બાય જોવા મળશે. પછી આવતીકાલ છે એનો અંત, એની પહેલા કોઈ વાત આવતીકાલના અંતની વાત હોય તો એની પહેલા પણ શું જોવા મળશે? આપણને બાય શબ્દ જોવા મળશે. જો શું કહે છે? બાય. આ બાય નો અર્થ સુધીમાં એવો થાય છે. બાય નો અર્થ શું થાય છે? સુધીમાં. સુધીમાં એટલે શું? તો કે ત્યાં સુધીમાં જે સમયની આપણે વાત કરીએ છીએ કે આ સમય સુધીમાં અમે આ કાર્ય કરી લીધું છે, તો એ જે સમયનો અંત બતાવે છે એના માટે આપણે બાય શબ્દ એટલે કે સુધીમાં શબ્દનો ઉપયોગ કરીએ છીએ. જોઈએ આપણે ઉદાહરણ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. તો શું કહે છે? અમે આવતીકાલ સુધીમાં સ્ટોરી વાંચી લીધી છે. આવતીકાલ સુધીમાં એટલે શું? તો કે અમારે આવતીકાલ છે ને સાંજ પડે, આવતીકાલ પૂરી થાય ત્યાં સુધીમાં અમે જે સ્ટોરી વાંચવાનું છે કામ પૂરું કરી લીધું હોય છે, તો એને પૂર્ણ ભવિષ્યકાળ કહીએ. તો કે જો શું કહે છે? અમે એટલે ભવિષ્યકાળ છે એટલે will, અને ભવિષ્યકાળ છે એ પણ પાછું પૂર્ણ ભવિષ્યકાળ છે એટલે will have શબ્દ આવે. ફરીને કહું છું કે જ્યારે પણ will have શબ્દ જોવા મળે એટલે પૂર્ણ ભવિષ્યકાળ જ હોય. અત્યારે રમત લાગશે, જ્યારે એક્ટિવ પેસિવ કરવાનું આવશે ને ત્યારે કાળ ઓળખવા માટે આની જરૂર પડશે. તો કે we will have અને read. રીડ ના કઈ રૂપ સેમ જ રહેશે. રીડ, રેડ, રીડ વચ્ચે વચાય રેડ પણ કહેવાય તો રીડ, લખાય છે રીડ જ તે. એટલે રીડ ના કઈ રૂપ સેમ રહે છે. તો કે we will have read એટલે કે વાંચી લીધું હોય છે. શું વાંચી લીધું હોય છે? અ સ્ટોરી એટલે કે વાર્તા. બાય એટલે શું બતાવશે? તો બાય સમય બતાવે છે. બાય એટલે કે સુધીમાં. ક્યાં સુધીમાં? તો કે એન્ડ એટલે કે અંત થાય. શેનો અંત થાય? ટુમોરો એટલે કે આવતીકાલ. એટલે કે આવતીકાલનો અંત થાય, આવતીકાલ થાય ત્યાં સુધીમાં અમારી સ્ટોરી વાંચવાનું કામ છે ને પૂરું થઈ ગયું છે. આ પૂર્ણ ભવિષ્યકાળ. હવે આ નકાર કરવું છે ત્રીજા સ્થાને નોટ. જો આ એક, આ બે અને ત્રીજું ત્રીજા સ્થાને નોટ. બાકીનું સેમ ટુ સેમ બાકી.
શું લેવા સેમ ટુ સેમ? તો કે જો આ will છે ભવિષ્ય બતાવે છે તો કે હા, અને આ have એટલે કે will અને have જોડાય એટલે પૂર્ણ ભવિષ્યકાળ થયો તો કે હા. તો કે will અને have આવ્યું તો ત્રીજું રૂપ આવે તો કે હા ત્રીજું. વાક્ય નકાર છે એટલે ત્રીજા સ્થાને નોટ. તો કે we will not have read a story by end of tomorrow એટલે કે આવતીકાલ સાંજ સુધીમાં અમે સ્ટોરી નહીં વાંચી લીધી હોય. આ વાક્ય નકાર છે. પ્રશ્નાર્થ કરવું છે કે શું અમે આવતીકાલ સાંજ સુધીમાં સ્ટોરી વાંચી લીધી છે? તો જોઈએ. તો કે જો શું કીધું હતું, આ બીજા સ્થાને હોય એને પહેલા સ્થાને, જો આ પહેલા સ્થાને આવ્યું અને આ પહેલા સ્થાને હોય બીજા સ્થાને, જો બીજા સ્થાને હોય નોટ ને કાઢી નાખવાનું. તો કે will we have read a story by end of tomorrow? will we have read a story by end of tomorrow એટલે કે શું અમે આવતીકાલ સાંજ સુધીમાં સ્ટોરી વાંચી લીધી છે? આ ક્વેશ્ચન માર્ક છે, પ્રશ્નાર્થ વાક્ય છે. will we have read a story by end of tomorrow અને જો આ by શું બતાવે છે? તો કે તમારો સમય બતાવે છે. કયો સમય? તો કે એન્ડ થાય એટલે કે અંત થાય, ટુમોરો એટલે કે આવતીકાલનો. આવતીકાલનો અંત થાય ને ત્યાં સુધીમાં અમે આ કાર્ય કરી લીધું છે. આગળ બીજું વાક્ય, તેઓએ માર્ચના અંત સુધીમાં એસએસસી પરીક્ષા પાસ કરી લીધી છે. માર્ચનો અંત આવશે ત્યાં સુધીમાં કહેવાય કે એસએસસી એક્ઝામ એટલે કે ધોરણ 10 ની જે એક્ઝામ છે એ પાસ કરી લીધી હશે. તો તેઓ એટલે શું કહીશું? તો કે તે આવો ભવિષ્ય શબ્દ છે, ભવિષ્ય છે એટલે will અને will સાથે કયો શબ્દ આવશે? have. ફરીવાર રિપીટ કરું છું કે will અને have શબ્દ આવે એટલે કયો કાળ હોય? પૂર્ણ ભવિષ્યકાળ જ હોય, એમાં બીજું કાંઈ ન આવે. ગમે તમને આવીને કે will અને have કયા કાળનું સૂચન કરે છે? તો કે will અને have હોય એટલે પૂર્ણ ભવિષ્યકાળ જ થાય, એમાં બીજું કાંઈ ન આવે. તો કે they will have pass એટલે કે પાસ કરી લેવું. અને જો have આવે એટલે ત્રીજું રૂપ આવે તો કે હા ત્રીજું રૂપ. તો કે પાસ્ટ નું ત્રીજું રૂપ શું થાય? પાસ્ટ. તો કે they will have પાસ શું પાસ કરી લીધું છે? તો કે એસએસસી એટલે કે ધોરણ 10 ની એક્ઝામ. અને બાય એટલે કે સુધીમાં, ક્યાં સુધીમાં? તો કે એન્ડ એટલે કે અંત થાય માર્ચ મહિનાનો અંત થાય ત્યાં સુધીમાં અમે એસએસસી એક્ઝામ તેઓએ માર્ચ મહિનાનો અંત થાય ત્યાં સુધીમાં એસએસસી ની જે એક્ઝામ છે એ પાસ કરી લીધી છે. તો આને નકાર કરવું છે તો કે they will not, જો ત્રીજા સ્થાને નોટ સેમ. અને હવે have મૂકવાનું તો કે will અને have આવ્યું એટલે પાછું ત્રીજું રૂપ જ આવે. એટલે કે વાત કંઈક એવી થાય છે કે પૂર્ણ ભવિષ્યકાળ હોય એનું વાક્ય હકાર હોય, નકાર હોય કે પ્રશ્નાર્થ હોય, એની અંદર ક્રિયાપદ છે એનું ત્રીજું રૂપ જ આવશે. જો અહીંયા ત્રીજું રૂપ હકારમાં, પછી અહીંયા નકારમાં પણ ત્રીજું રૂપ અને અહીંયા પ્રશ્નાર્થમાં પણ ત્રીજું રૂપ. હવે આ વાક્યને તમે નકાર કરાવો તો કે નકાર કર્યું તો કે they will not have passed SSC exam by end of March એટલે કે તેઓએ માર્ચ મહિનાના અંત સુધીમાં એસએસસી ની એક્ઝામ પાસ કરી લીધી નહીં હોય. નકાર કરવું તો માત્ર ત્રીજા સ્થાને નોટ અને will અને have આવ્યું એટલે પાછું ક્રિયાપદનું ત્રીજું. આના વાક્યને આપણે જો પ્રશ્નાર્થ બનાવવું છે તો જોઈએ તો કે જો આ બીજું છે એ પહેલા સ્થાને મૂકી દો અને આ પહેલા સ્થાને જે કોઈ છે બીજા સ્થાને મૂકી દો અને આ નોટ ની હવે કાંઈ જરૂર છે. તો કે will they અને હવે have મૂકો તો કે આ have અને will આવ્યું એટલે પાછું જો ક્રિયાપદનું ત્રીજું. તો કે will they have passed SSC exam by end of March? પ્રશ્નાર્થ કરે છે will they have passed SSC exam by end of March? શું તેઓએ માર્ચના અંત સુધીમાં એસએસસી ની એક્ઝામ પાસ કરી લીધી છે? પ્રશ્નાર્થ કરીએ છીએ તો આ પ્રશ્નાર્થ વાક્ય થઈ ગયું. અને જો આ પાછું will અને અહીંયા have શબ્દ આવ્યો તો કે એની સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ જ આવે અને ત્રીજું રૂપ આવે અને નકાર શું થાય? નીકળી જાય. અને will અને have શબ્દ જોવા મળે એટલે પૂર્ણ ભવિષ્યકાળ જ હોય. જો will they have passed SSC exam by end of March એટલે કે શું તેઓએ માર્ચના અંત સુધીમાં એસએસસી ની જે એક્ઝામ છે એ પાસ કરી લીધી હશે? અને જે કઈ ટુમોરો અને નેક્સ્ટ વાળા શબ્દો છે એ ભવિષ્યકાળનું સૂચન કરે છે. ફરી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હું શું કહું છું? ટુમોરો અને નેક્સ્ટ વાળા કોઈ પણ શબ્દ હોય, નેક્સ્ટ વાળા શબ્દ એટલે શું? તો કે નેક્સ્ટ ડે હોય, નેક્સ્ટ વીક હોય, નેક્સ્ટ યર હોય, નેક્સ્ટ મંથ હોય, નેક્સ્ટ દીપાવલી હોય, નેક્સ્ટ હોલી હોય, નેક્સ્ટ મકર સંક્રાંતિ હોય, કોઈ પણ નેક્સ્ટ વાળા શબ્દ હોય અથવા તો ટુમોરો વાળા શબ્દ હોય એ ભવિષ્યકાળનું સૂચન કરે છે.
ભાઈ ભવિષ્યકાળનું સૂચન કરે છે એટલે એવું જ ન હોય માત્ર કે પૂર્ણ ભવિષ્યકાળમાં જ આ ટુમોરો અને નેક્સ્ટ વાળા શબ્દ આવે. સાદા ભવિષ્યકાળમાં પણ આવી શકે, ચાલુ ભવિષ્યકાળમાં પણ આવી શકે, પૂર્ણ ભવિષ્યકાળમાં પણ આવી શકે અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળની અંદર પણ આવી શકે. શું? આ શબ્દો ટુમોરો અને નેક્સ્ટ વાળા. તમને કેમ ખબર પડે કે કયો કાળ છે? તો મેં વાત કરી તેમ કે ભાઈ will હોય તો એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, આ સાદો ભવિષ્યકાળ કહેવાય. ભાઈ will હોય એની સાથે be જોડાય તો હવે ક્રિયાપદનું ing જ કરવું પડે તો એ ચાલુ ભવિષ્યકાળ કહેવાય. અને will હોય એની સાથે have જોડાયેલું હોય તો એની સાથે verb 3 જ મૂકવું પડે તો એ કયો કાળ હોય? પૂર્ણ ભવિષ્યકાળ હોય. બસ આ જ સમજવાનું છે. અને આ વસ્તુ જ્યારે તમે કહેવાય છે એક્ટિવ પેસિવ શીખશો ત્યારે તમને ઉપયોગી બનશે. તો અહીંયા આપણે જે કહેવાય છે પૂર્ણ ભવિષ્યકાળ છે એને આપણે શું કરીએ છીએ? પૂર્ણ કરીએ છીએ. અને જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.